हरिओम स्टूडेंट स्टैंडर्ड 8 सब्जेक्ट है इंग्लिश 2 चैप्टर नंबर 2 ग्रामर एंड कॉम्पोजिशन एमां द सिंपल प्रेजेंट टेन्स ना આપણે એના રૂલ્સ આગળ જોઈ ગયા અને એની જે ત્રણ એક્સરસાઇઝ હતી એમાંથી ફર્સ્ટ એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળી જોઈ ગયા બરાબર। હવે સેકન્ડ એક્સરસાઇઝ જુઓ પેજ નંબર 8 ઉપર બરાબર। કન્ટિન્યુ કરીએ આપણે એક્સરસાઇઝ 2। શું છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નનો ઉત્તર લખો કે હુ ઓપન્સ ધ ડોર। તો તેજસ્વીની કોણ થઈ? शी બરાબર। ત્રીજો પુરુષ એક વચન છે તો એમાં આપણે આવી રીતે પાછળ ક્રિયાપદની પાછળ એસ કે યસ લગાડીશું બરાબર। તો હુ ઓપન્સ ધ ડોર તો તેજસ્વીની ઓપન્સ ધ ડોર પહેલું તો તમને આપેલું છે। ઓકે ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ નંબર 1। जो हवे में 10 है 10 10 लखવું पॉसिबल नहीं એટલે આપણે એક લખીશું એક સ્કીપ કરીશું બરાબર। એટલે 5 લખીશ અને બાકીની 5 બોલીશ તો બધી તમને સમજાઈશ બધી પણ લખીશ કેટલી 5। ઓકે ચલો નંબર 1 વેર ડુ ધ ફાર્મર ગો પછી બ્રેકેટમાં આપેલું છે ઓન ધેર ફાર્મ બરાબર। ફાર્મર્સ બહુવચન છે ખેડૂતો ધ્યેય થયું ત્રીજો પુરુષ બહુવચન બરાબર। હવે જુઓ જ્યારે ત્રીજો પુરુષ એકવચનની વાત હોય તો એ વખતે ક્વેશ્ચનમાં ડઝ નો ઉલ્લેખ થશે અને રિમેનિંગમાં ડુ નો ઉલ્લેખ થશે બરાબર। એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। આની પહેલાના વિડીયોમાં પણ મેં તમને લોકોને કીધું હતું। ઓકે કે ચલો ખેડૂતો ક્યાં જાય છે તો આન્સર શું છે કે ઓન ધેર ફાર્મ કે તેમના ખેતરમાં જાય છે બરાબર। તો શું આવશે? ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ કે ખેડૂતો એમના ખેતરમાં જાય છે। એકલું ફાર્મર હોય તો આપણે गोज लखीशू GOES पण अहींया फार्मर्स छे बहुवचन छे એટલે ધ્યેય થઈ ગયું એટલે શું થશે ગો નું ગો થશે। ઓકે ચલો પહેલાનો આન્સર લખીએ ધ ફાર્મર્સ ગો પછી શું છે ઓન ધેર ફાર્મ્સ एक 3 5 7 9 એમ આપણે લખીશું બરાબર। સમજાઈશ તમને લોકોને બધા પણ લખીશું આપણે એક એક સ્કીપ કરી લખીશું। ચલો નંબર 2 which color does मीना like? मीना કોણ થઈ? शी થઈ બરાબર। ત્રીજો પુરુષ એક વચન તો એમાં ડુ ના આવે એમાં ડઝ આવશે બરાબર। કે મીનાને કયો કલર ગમે છે તો આન્સર શું છે બ્લુ બરાબર। તો શું થશે मीना likes blue color બરાબર। ઓકે હવે આમાં જો ત્રીજો છે ત્રીજું સેન્ટેન્સ છે એમાં પાછું ચિલ્ડ્રન એટલે ધ્યેય થઈ ગયું બરાબર। તો આ મીના વાળું આપણે લખી દઈએ ઓકે કારણ કે પહેલું ત્રીજું બંને સરખું થશે એટલે આ લખી દઈએ। ચલો નંબર 2 શું છે ચલો which color does मीना like? તો આન્સર શું છે બ્લુ। તો मीना likes blue color કારણ કે मीना કોણ છે? शी છે ત્રીજો પુરુષ એક વચન તો લાઈક ના આવે શું થશે લાઇક્સ થશે। ઓકે कलर છે કે કલર્સ છે? કલર છે ઓકે ચલો પછી છે નંબર 3 when do the children go to school પછી છે in the morning એટલે કે બાળકો સ્કૂલે ક્યારે જાય છે તો in the morning એટલે સવારમાં। CHILD ચાઇલ્ડ હોય તો ત્રીજો પુરુષ એક વચન કહેવાય એક બાળકનો ઉલ્લેખ છે અને ચિલ્ડ્રન છે બહુવચન છે ધ્યેય છે એટલે બહુવચનનો ઉલ્લેખ છે ધ્યેયનો બરાબર। એટલે આમાં ગો નું ગો થશે ગોસ થશે નહીં બરાબર। તો ધ ચિલ્ડ્રન go to school in the morning બરાબર। the children go to school in the morning ઓકે ચલો ચોથું how many marbles does રજત have? રજત ही થયો ત્રીજો પુરુષ એક વચન કે રજત પાસે કેટલી લખોટીઓ છે? માર્બલ એટલે લખોટીઓ તો આન્સર શું છે 10। તો આમાં આન્સરમાં પાછળ હેઝ લાગશે રજતમાં હેવ ના લાગે શું થશે હેઝ કે રજત હેઝ 10 marbles ઓકે કેટલામું છે આ चौथो
ચલો પછી પાંચમું, વોટ ડુ ધે લાઈક ટુ ઈટ, કે તેઓને શું ખાવું ગમે છે. બરાબર, ધે છે બહુવચન છે, તો ધે લાઈક ટુ ઈટ ફ્રૂટ્સ, કે તેઓને ફળો ખાવા ગમે છે. બરાબર, ચલો આ લખી દઈએ. નંબર 5. ચલો છઠ્ઠું, હુ ડ્રોસ રંગોલી, કે રંગોલી કોણે દોરી, તો આન્સર છે દીપિકા. દીપિકા કોણ થઈ? શી થઈ, ત્રીજો પુરુષ એકવચન, તો ડ્રોનું શું થશે? ડ્રૂસ થઈ જશે. બરાબર, ડ્રોનું ડ્રોસ થશે. બરાબર, દીપિકા ડ્રોસ રંગોલી. ઓકે. સાતમું, વિચ ગેમ ડુ ધ બોય પ્લે, કે છોકરાઓ કઈ ગેમ રમે છે. બોયઝ છે, બહુવચન છે, તો એમાં કશું થશે નહીં, પ્લેનું પ્લે જ રહેશે. ઓકે, તો ધ બોયઝ પ્લે હોકી, કે છોકરાઓ હોકી રમે છે. આઠમું, વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ, કે મમ્મી બજારમાં ક્યારે જાય છે, તો આન્સર છે ઇન ધ આફ્ટરનૂન. બરાબર, તો મમ્મી કોણ થઈ? શી થઈ, ત્રીજો પુરુષ એકવચન, તો શું થશે? મધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ આફ્ટરનૂન. ઓકે, કેટલામું છે મધર વાળું? આઠમું. સોરી, GOES. The afternoon. ઓકે, ચલો નવમું, હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક, કે મિહિર કેટલું દૂધ પીવે છે. મિહિર હી થયો ત્રીજો પુરુષ એકવચન. બરાબર, તો એમાં ડુ ના આવે, એમાં શું આવે? ડઝ આવે. બરાબર, તો આમાં ડ્રિંકનું શું થશે? ડ્રિંક્સ થશે. બરાબર, કે મિહિર ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. બરાબર, કે મિહિર ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. ડ્રિંકમાં પાછળ શું લાગી જશે? એસ લાગશે. ઓકે, ચલો 10મું, વોટ ડઝ સૌમિલ રાઇટ. સૌમિલ કોણ થયો? ત્રીજો પુરુષ એકવચન હી, કે સૌમિલ શું લખે છે, તો રાઇટમાં પાછળ શું આવશે? એસ થશે. બરાબર, સૌમિલ રાઇટ્સ. બરાબર, રજતમાં એસ લખ્યું છે, મીનામાં લખ્યું છે ને એ રીતે. બરાબર, તો શું થશે? સૌમિલ રાઇટ્સ ગુજરાતી પોયમ, કે સૌમિલ ગુજરાતી કવિતાઓ લખે છે. ઓકે, બરાબર, આ હતી તમારી સેકન્ડ એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝ નંબર 3 જોઈએ. એમાં તમારે શું કરવાનું છે કે રેખાંકિત શબ્દોમાં ઉત્તર મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. જો દેવ રાઇટ્સ એ પોયમ, તો દેવમાં અંડરલાઈન કરી છે અને પોયમમાં અંડરલાઈન કરી છે, કે દેવ કવિતા લખે છે. તો પહેલું બનાવ્યું છે એ લોકોએ હુ રાઇટ્સ એ પોયમ, કે કોણ કવિતા લખે છે, અને વોટ ડઝ દેવ રાઇટ, કે દેવ શું લખે છે. બરાબર, આ તો અંદર આપેલું છે. ચલો નંબર 1, અંશ પોસ્ટ એ લેટર. અંશ પોસ્ટ એ લેટર, કે અંશે પત્ર પોસ્ટ કર્યો, તો દેવ જેવું છે. બરાબર, હુ પોસ્ટ એ લેટર, કે કોણે પત્ર પોસ્ટ કર્યો, અને વોટ ડઝ અંશ પોસ્ટ, કે અંશે શું પોસ્ટ કર્યો. બરાબર, ઓકે, ચલો નંબર 2 લખીએ આપણે. ચલો, ધ ચિલ્ડ્રન સિંગ એ સોંગ, કે બાળકો ગીત ગાઈ રહ્યા છે. હવે ચિલ્ડ્રન આપણે આગળ જોઈ ગયા હતા, એમ એ શું છે કે બહુવચન છે, ધે છે, તો એમાં ડુ આવે કે ડઝ આવે, તો કે ડુ આવશે. બરાબર, પાછળ ઈએસ કે કશું લાગશે નહીં, એનું એ જ ક્રિયાપદ લાગશે. બરાબર, તો હુ સિંગ એ સોંગ, કે કોણ ગીત ગાઈ રહ્યું છે. બરાબર, પહેલામાં ધ ચિલ્ડ્રન નીચે અંડરલાઈન છે, તો આપણે ક્વેશ્ચન શું પૂછવાનો છે કે કોણ ગીત ગાઈ રહ્યું છે, તો શું થશે? હુ સિંગ એ સોંગ. અને પછી શું છે? સોંગની નીચે અંડરલાઈન છે, તો આનો મતલબ શું પૂછવાનું છે કે બાળકો શું ગાઈ રહ્યા છે. તો શું થશે કે વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. બરાબર, કે બાળક શું ગાઈ રહ્યા છે, બાળકો શું ગાઈ રહ્યા છે.
ચલો નંબર 3. હવે જો નંબર 3 માં ત્રણ વસ્તુ છે. ફાધરની નીચે અંડરલાઈન છે, ટુ ધ ઓફિસ ની નીચે અંડરલાઈન છે અને એટ 9 PM. બરાબર. હવે ત્રણ ક્વેશ્ચન બનાવવાના છે. તો તમને વર્કશીટમાં પૂછાય તો એ વખતે ધ્યાન રાખજો. બેની નીચે અંડરલાઈન હોય તો બે ક્વેશ્ચન બનાવવાના હોય, પછી એક ક્વેશ્ચન બનાવશો તો માર્ક્સ કપાઈ જશે. ત્રણની નીચે અંડરલાઈન હોય તો ત્રણ ક્વેશ્ચન બનાવવાના, એમાં પછી બે ક્વેશ્ચન બનાવશો કે એક ક્વેશ્ચન બનાવશો તો માર્ક્સ કપાઈ જશે. ઓકે. ચલો ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. કે પપ્પા ઓફિસે 9 વાગે જાય છે. ચલો પહેલું ફાધરની નીચે અંડરલાઈન છે તો આપણે પ્રશ્ન શું બનાવવાનો છે? પહેલા ગુજરાતી બોલું કે કોણ 9 વાગે ઓફિસ જાય છે. બરાબર. તો હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. બરાબર. પહેલામાં આન્સર આપણે શું લખવાનો છે? ફાધરથી. બરાબર. એટલે ક્વેશ્ચન એ રીતે બનાવીએ. હવે ફાધર કોણ છે? હી છે. ત્રીજો પુરુષ એક વચન તો ગો ના આવે, શું થશે? ગોઝ થશે. બરાબર. હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 PM. બરાબર. સોરી 9 AM, માય મિસ્ટેક. PM તો રાત માટે વપરાય. ચલો હવે બીજામાં શું છે? ટુ ધ ઓફિસ. બરાબર. એની નીચે અંડરલાઈન છે, એનો મતલબ કે પપ્પા ક્યાં જાય છે. તો ક્યાં માટે શું આવે? વેર. બરાબર. તો શું થશે કે વેર ફાધર ગોઝ એટ 9 PM. બરાબર. કે પિતાજી 9 વાગે ક્યાં જાય છે. બરાબર. વેર ફાધર ગોઝ એટ 9 AM. બરાબર. કે 9 વાગે પપ્પા ક્યાં જાય છે. ઓકે. અને પછી છે કે એટ 9 AM, કે 9 વાગે જાય છે. તો આપણે શું લખવાનું છે કે વેન, ક્યારે, કે ક્યારે પપ્પા ઓફિસ જાય છે. બરાબર. તો શું થશે? વેન ફાધર ગોઝ ટુ ધ ઓફિસ. બરાબર. ક્યારે જાય છે? તો કે 9 વાગે. બરાબર. વેર આવી ગયું ને, હવે થશે વેન. બરાબર. વેન એટલે ક્યારે. બરાબર. વેન ફાધર ગોઝ ટુ ધ ઓફિસ. બરાબર. વ્યવસ્થિત રીતે જોજો, થોડુંક હાર્ડ છે. ઓકે. એટલે કહું છું કે જ્યારે હું સાઈડમાં ખસું એ વખતે તમને બોર્ડ ક્લિયર થઈ જાય તો વિડીયો પોઝ કરી અને નીચે તમને લોકોને જે લાઈન આપી છે એની અંદર લખી દેજો. ચલો ત્રણે ત્રણનું તમને લોકોને ગુજરાતી કહું. પહેલું છે હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. એટલે કે કોણ 9 વાગે, સવારે 9 વાગે ઓફિસ જાય છે. બરાબર. પછી બીજું છે વેર ફાધર ગોઝ એટ 9 AM. કે 9 વાગે પપ્પા ક્યાં જાય છે. વેર એટલે ક્યાં. અને પછી છે વેન ફાધર ગોઝ ટુ ધ ઓફિસ. કે પપ્પા ઓફિસે ક્યારે જાય છે. બરાબર. આ રીતના ત્રણ હતા. ચલો નેક્સ્ટ જોઈએ. જો નંબર 4 શીલા વાળું છે, એની અંદર પણ ત્રણ છે. શીલા પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. કે શીલા એ ટેબલ ઉપર વાસ એટલે કે ફૂલદાની રાખી. બરાબર. તો શું થશે? શીલા કોણ થઈ? તો આના જેવું જ થશે. બરાબર. ત્રીજો પુરુષ એક વચન છે તો શું થશે કે હુ પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. કે કોણે ટેબલ ઉપર ફૂલદાની રાખી. બરાબર. પછી છે સેકન્ડ કયું છે કે ધ વાસ એટલે શું રાખ્યું એને? ફૂલદાની. તો શું માટે શું વપરાય? તો કે વોટ વપરાય. બરાબર. તો વોટ ડઝ શીલા પુટ્સ ઓન ધ ટેબલ. બરાબર. વોટ ડઝ શીલા પુટ્સ ઓન ધ ટેબલ. બરાબર. કે શીલાએ ટેબલ ઉપર શું રાખ્યું. બરાબર. અને પછી છે વેર ડઝ શીલા પુટ્સ ધ ટેબલ. બરાબર. કે શીલા વેર ડઝ શીલા પુટ્સ ધ વાસ. કે શીલાએ વાસ ક્યાં રાખી. તો ક્યાં આવે? તો કે ઓન ધ ટેબલ. બરાબર. પહેલું જે ક્વેશ્ચન છે હુથી બનશે કારણ કે એમાં આન્સર શું છે? શીલા. બીજો ક્વેશ્ચન છે વોટ થી બનશે કારણ કે એમાં આન્સર શું છે? ધ વાસ. અને ત્રીજો ક્વેશ્ચન છે વેર, એમાં આન્સર શું છે? ઓન ધ ટેબલ. ઓકે. ના ખબર પડે તો રિપીટ કરીને જોઈ લેજો. ઓકે. ચલો પેજ નંબર 10 ઉપર
ચલો, મીના એન્ડ ગીતા પ્લે ચેસ, કે મીના અને ગીતા ચેસ રમે છે. ચલો, હુ પ્લે ચેસ બહુવચન છે, જે થઈ ગયું તો પ્લે નો પ્લે થશે, પ્લેસ નહીં થાય. બરાબર, હુ પ્લે ચેસ. અને પછી શું છે, ચેસની નીચે અંડરલાઈન છે, તો વોટ ડુ, ડઝ નહીં આવે, બહુવચન છે. વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે. બરાબર, ઓકે. ચલો, છઠ્ઠું, રેખા બાઈસ એ ન્યૂ ડ્રેસ. બરાબર, એમાં બે જ છે ક્વેશ્ચન, કે પહેલું રેખા છે કે હુ બાઈસ એ ન્યૂ ડ્રેસ, રેખા શી થઈ, ત્રીજો પુરુષ એક વચન, તો પાછળ એસ લાગશે. બરાબર, હુ બાઈસ એ ન્યૂ ડ્રેસ, કે કોણે નવો ડ્રેસ ખરીદ્યો. અને વોટ ડઝ રેખા બાય, કે રેખાએ શું ખરીદ્યું, તો શું થશે, ન્યૂ ડ્રેસ. ઓકે. ચલો, સાતમું લખીએ, એમાં 3 ક્વેશ્ચન થશે. વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, કે અમે લાઇબ્રેરી બપોરે જઈએ છીએ. બરાબર, તો શું થશે, પહેલો વી ની નીચે અંડરલાઈન છે, એટલે કે કોણ બપોરે લાઇબ્રેરી જાય છે. હવે બહુવચન છે, પહેલો પુરુષ બહુવચન છે, એટલે ગો નું ગો થશે, ગોઝ નહીં થાય. તો હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. બરાબર, સાતમું. કે કોણ બપોરે લાઇબ્રેરીએ જાય છે. બરાબર, પછી શેની નીચે અંડરલાઈન છે, લાઇબ્રેરી નીચે, એટલે કે અમે બપોરે ક્યાં જઈએ છીએ. બરાબર, ક્યાં માટે શું આવે, વેર. બરાબર, તો વેર ડુ યુ ગો ઇન ધ આફ્ટરનૂન. બરાબર, આપણને ક્વેશ્ચન પૂછે છે, તો આપણે શું કહીએ, કે વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. બરાબર, where do you go in the afternoon. Okay. અને પછી છે કે ક્યારે જઈએ છીએ, તો કે બપોરે, ઇન ધ આફ્ટરનૂન. તો when do you go to the library, કે તમે લાઇબ્રેરી ક્યારે જાઓ છો, તો શું થશે, when, ક્યારે જાઓ છો. તો ક્યારે માટે શું આવે, when આવે. when do you go લાઇબ્રેરી. ઓકે. બરાબર, જ્યારે આવી રીતે 3 ક્વેશ્ચન બનાવવાના હોય એ વખતે તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી 8મું છે, એમાં એક જ ક્વેશ્ચન છે, ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ, એટલે કે કૂતરું એ બિલાડીની પાછળ ભાગ્યું. તો હુ રન્સ આફ્ટર ધ કેટ, કે કોણ બિલાડીની પાછળ ભાગ્યું. આમાં તો એક જ છે, તો એ નથી લખતા. બરાબર, પછી છે 9મું, ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ, કે બેબી છે એ સવારમાં દૂધ પીવે છે. તો પહેલો ક્વેશ્ચન આપણે શાનાથી બનાવીશું, બેબીની નીચે અંડરલાઈન છે, તો હુ. બરાબર, તો બેબી શીને પણ કહેવાય ને હી પણ કહેવાય. નાનું છોકરું હોય તો બેબી બોય ને બેબી ગર્લ, તો હી પણ હોય કે શી પણ હોય. બરાબર, તો હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ, કે સવારે કોણ દૂધ પીવે છે. બરાબર, પછી બીજો ક્વેશ્ચન, શું પીવે છે, તો કે દૂધ, એટલે શું માટે શું આવે, તો કે હોટ આવે. બરાબર, તો વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ. બરાબર, વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ. બરાબર, અને લાસ્ટ છે કે બેબી દૂધ ક્યારે પીવે છે, તો ઇન ધ મોર્નિંગ, તો વેન. બરાબર, વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. બરાબર, વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. ઓકે. 10મું, સાગર બ્રિંગ્સ 10 kites, કે સાગર 10 પતંગ લાવ્યો. બરાબર, તો હુ બ્રિંગ્સ 10 kites,
કે કોણ 10 પતંગ લાવ્યું, અને પછી છે 10 પતંગ એટલે હાઉ મચ કાઇટ્સ સાગર બ્રિંગ્સ, બરાબર, હાઉ મચ કાઇટ્સ સાગર બ્રિંગ, બરાબર, હાઉ મેની, સોરી હાઉ મચ નહીં, હાઉ મેની કાઇટ્સ સાગર બ્રિંગ, કેટલી લાવ્યો તો કે 10. ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેની આવે, અને ના ગણી શકાય ધારો કે ખાંડ ચા એનો ઉલ્લેખ થતો હોય તો આપણે હાઉ મચ લખીએ. પતંગ ગણી શકાય તો એના માટે ક્વેશ્ચન હાઉ મેની થી બનશે, બરાબર, કે હાઉ મેની કાઇટ્સ સાગર બ્રિંગ્સ, બરાબર. ચલો 11, ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન, કે પોસ્ટમેન એ બપોરમાં પત્ર પહોંચાડે છે, બરાબર, ડિલિવર એટલે પહોંચાડવું, બરાબર. તો હુ ડિલિવર લેટર્સ ઇન ધ આફ્ટરનૂન, બરાબર, પાછળ એસ લાગશે, પોસ્ટમેન કોણ થયો, હી થયો. ઓકે, પછી ચલો એ બપોરે શું પહોંચાડે છે, તો શું માટે શું આવશે, વોટ આવશે, બરાબર. તો what does the postman delivers in the afternoon, what does the postman delivers in the afternoon, અને છેલ્લું કયું થશે, when, ક્યારે પહોંચાડે છે તો કે બપોરે, બરાબર. તો when does the postman deliver the letter, બરાબર, when does the postman deliver the letters. ચલો 12મું લખીએ, દિશા એન્ડ સુમન લર્ન્સ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ, કે દિશા અને સુમન એ ઇવનિંગ એટલે કે સાંજે અંગ્રેજી શીખે છે. ઓકે, તો શું થશે, હવે એ બહુવચન છે તો લર્ન નું લર્ન થશે. ચલો પહેલું શું છે, હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ, કેટલામું છે, 12મું, હુ લર્ન English in the evening, બરાબર, કે કોણ સાંજે અંગ્રેજી શીખે છે. ચલો પછી બીજામાં ક્વેશ્ચન શું છે, શેની નીચે અંડરલાઈન છે, ઇંગ્લિશ, કે એ લોકો શું શીખે છે, બરાબર. તો શું થશે કે વોટ, બરાબર, કે વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇન ધ ઇવનિંગ, બરાબર. What do Disha and Suman learn in the evening, બરાબર. આમાં ડુ લાગશે, ડઝ નહીં લાગે. ઓકે, અને પછી ક્યારે શીખે છે તો કે when, બરાબર. તો when do Disha and Suman learn English, બરાબર. ક્યારે શીખે છે તો કે ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજના સમયે શીખે છે, બરાબર. તો સ્ટુડન્ટ અહીંયા ચેપ્ટર નંબર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઘણું લાંબુ ચેપ્ટર હતું, ઘણી બધી એક્સરસાઇઝ હતી, પણ બધી એક્સરસાઇઝ બોલીને મેં તમને એક્સપ્લેન કરીને સમજાવી. બધી લખવી તો પોસિબલ નથી, પણ મોટે ભાગે જે ડિફરન્ટ ટાઈપની આવતી હોય બધી મેં તમને લખીને સમજાવી, બરાબર. ફરીથી કહું છું કે જ્યારે દૂર ખસું એ વખતે વિડીયો પોઝ કરી અને તમે લોકો આ બધા આન્સર લખી દેજો, બરાબર. આજનો વિડીયો અહીંયા પતે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3 જે પણ આવતું હશે આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, નમસ્કાર, હરિઓમ.